જૂનાગઢમાં 12 વર્ષીય પુત્રી પર સગા પિતાએ જ આચર્યું દુષ્કર્મ. આખરે પોલીસે હેવાન પિતાની કરી છે ધરપકડ. આખી આ ઘટનાની વાત કરીએ તો ભેસાણ તાલુકામાંથી લોહીના સંબંધોને લજવતો આ કિસ્સો સામે આવ્યો, જ્યાં હેવાન પિતાએ જ પોતાની સગી પુત્રી પર 1.5 મહિના સુધી દુષ્કર્મ આચર્યું. આખરે દીકરીની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે હેવાન પિતાની ધરપકડ કરી છે. પતિ અને પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા 1.5 મહિના પહેલા જ પત્નીએ છૂટાછેડા આપ્યા હતા અને દીકરી તેમજ એક દીકરો પિતા પાસે જ રહેતા હતા. આ સમયગાળા દરમિયાન પિતાએ 12 વર્ષની દીકરી પર નજર બગાડી 4 વખત દુષ્કર્મ આચર્યું. 1.5 માસ બાદ 12 વર્ષીય પુત્રે માતાને જાણ કરતા પિતાએ આચરેલા કૃત્ય અંગે જાણ કરી અને ત્યારબાદ બંને બાળકોના જણાવ્યા મુજબ પિતા મારપીટ પણ કરતો હોવાનું સામે આવ્યું. આથી માતાએ તાત્કાલિક પુત્રીને લઈ પોલીસ સ્ટેશન તે પહોંચી હતી. પોલીસે પણ પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી અને હેવાન પિતાની ધરપકડ કરી તેમજ સગીર પુત્રીને કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવી છે. પોલીસ સ્ટેશનના એક અંતરિયાળ ગામડામાં એક પિતાએ જ પોતાની 12 વર્ષની સગીર દીકરી પર છેલ્લા 1.5 મહિનામાં છે 4 વાર દુષ્કૃત્ય આચરેલું. આ દરમિયાન તેને માર પણ મારેલો અને જાતિ સતામણી પણ કરેલી છે. પોક્સો એક્ટ BNSની સેક્શનો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે તથા આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે.